હેલો મિત્રો, જય દ્વારકાધીશ ભાઈ, બધાને કેમ છો બધા? તો સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં. તો અત્યારે ભાઈ આપણે આવી ગયા છે મગના રખોલે પારે વાવડાળા ગોફેણ, અને અહીં પીડ્યો છે આપણો ડબ્બો લઈને. ભાઈ અત્યારે 3-3:30 જેવું જોશે આવી ગયા છે આપણે ખેતર. આજ તો નથી ગઈ બહુ પારે, હમણાં 1-2 દિવસ ત્યાં નથી આવતા. પછી આખા મગના પાથરા પડ્યા, આપણે ગોડાઉન છે. આમ બધું કંઈ નહીં, આપણે આટા ફેરા કરીએ, રખડીએ, પારે વાવ હોય તો ઉડાડીએ ગોફેણે. બાકી પછી રખડવાનું આમાં, બહુ કંઈ ન હોય તો આ થાય બેસી જાય, આવીએ ત્યારે ઉડાડી નાખવાના. અમુક ઠેકાણે ભાઈ આપણે અહીંયા પ્લાસ્ટિક ફોડી દીધા છે, કાંઈ છે 1-2 આ છે, એકાદ અહીં છે. એના લીધે થોડોક ફેર પડે તો પંખી ઓછા આવે. પંખી બીજું કંઈ નહીં ભાઈ, આ પાથરામાં બેસીને હિંગ છે ને, હિંગમાં ચાચું મારી નાખે, દાણા ખેર નાખે. ખાય તો એક જ દાણો ખાય તો ક્યાં વાંધો છે આપણે, આખા ખાય એના કરતાં વધારે બગાડ કરે, નુકસાન બહુ કરે પંખી. એટલે માટે છે ને આવવું પડે. બસ 2-4 દિન ભાઈ પગ પાથરા સુકાઈ જાય મગના, એટલે સકડીમાં કાઢીને ઉપાધી નીકળે. આપણે નીચે આને પેલા કીધું એમ જવારે ઉપાડી નાખીએ, ઢોરને ખવડાવવા પૂરતી રાખી છે. કાયમ સવારે ટાઈમ મળે સવારે, બાકી રોટે આવી જાય સવારે ઉપાડી જાય. આ રીતના આમ પ્લાસ્ટિક ખોડી દઈ થોડોક ફેર પડે પંખીમાં. એક હજી આગળ પણ કરેલ છે જુગાડ, એ પણ આગળ તમને બતાવું. આ રીતના કંઈક ભાઈ જુગાડ કરેલો છે આપણે. એમાં અવાજ આવ્યા કરે પંખી ભાગી જાય. ત્યારે ભાઈ આપણે રખોલે આવ્યા હતા ને વાગી ગયા છે 5-5:30. અત્યારે હવે કંઈ પંખી કે એવું કંઈ આવતું નથી. આમ તો પહેલાં પણ નહોતા, આજ કંઈ ઓછા હતા. અત્યારે સાવ કંઈ છે નહીં, અને ઠંડો પવન વળી ગયો છે. હમણાં ભાઈ આપણે બીમાર પડી ગયા તાવ આવ્યો હતો, એટલે ઠંડો પવન વળી ગયો. તો હવે આપણે ભાઈ નીકળીએ ઘરે. કંઈ આવતું નથી, હવે નીકળીએ ઘરે. આપણે ઘરે વાડાનું થોડા કામ છે એ કરી લઈએ. તો ચાલો નીકળીએ ઘરે. તો ભાઈ આપણે વાડામાં પૂગી ગયા છે અત્યારે ખેતરથી. બટ્ટું ગોળીને પીહોને બધાને પાઈ લઈએ ને લઈને નાખી દઈએ. પછી મળું તમને, એક કરીને બધાને પાઈ લઈએ. અહીં વાસળી બાંધી સાહેબ બધું ઘોડીને પીહોને બધીને, અને પીહું એ દોવાઈ જાય મમ્મી આવે એટલે. બધાને પાઈને ઢારિયામાં બાંધી ચાલો, પાઈને બધાને નીણ નાખી દો. ભાઈ ઘોડીને બર્તન આપણે પાઈને બાંધી જાય ઢારિયામાં, નીણે નાખતી જાય છે. ચાલો હવે હું જાઉં કરે, મને લાગી થોડીક ભૂખ, હું પણ નાસ્તો કરી લઉં. તો ગુડ મોર્નિંગ મિત્રો, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અત્યારે પાછા આપણે આવી ગયા છે વાડામાં, કારણ કે આપણે જવાનું છે ખડ લેવા. જ્યાં આપણે રખોલો કરતા ત્યાં બળદ ગાડું લઈને આપણે ડેલા બેલોને ખોલ નાખી. ઠંડી પણ હજી એવી નહીં છે ભાઈ. લગભગ 9-9:30 જેવો ટાઈમ થઈ ગયો છે, તો હજી ટાઈટ ન સુધી. આપણે જો કે આગળ જ ઉઠા. ભાઈ મસ્ત મજાના આપણે ખેતર પૂગી ગયા છીએ બળદગાડું લઈને. બળદગાડું આપણે બાંધી દીધું છે ભરતુંને. આ સાર ઉપાડવાની છે, થોડીક ઉપાડીને આગળ નાખી દઉં ભરતુંને. ચાલો સાર ઉપાડી લો પછી ભાઈ. સાર બાર આપણે ઉપાડી લીધી છે, અને પપ્પા ગાડું લઈને આવે ને અહીંથી જે ખડની ભારે નાખવાની છે. ભારે વાસ આવતી જ બધી ભારે નખાઈ જાય. આપણે ઘરે ટાણું પાણી પાછા રખોડ આવતું. ચાલો ભારી નાખી દઈ. તો મિત્રો બપોરના વાગી ગયા છે 12, અત્યારે આપણે આવી ગયા છીએ ઢોર પાવા પાછા. ચાલો ભાઈ ઢોર પાડી લઈએ બે ભાઈ, પછી નીર નાખીને પછી મળી જાય, પછી જમી લઈએ.
મસ્ત મજાના બધા ઢોરને પાય નીણ નાખી દીધી છે. ચાલો હવે આપણે કરી આવીએ બપોરે ખાઈ પીને પાછા કંઈક બે વાતું હવે ઉખેરશું. ચાલો જમી લઈએ, પછી મળું તમને આગળ વિડીયોમાં. મસ્ત મજાને બપોરે જમી લીધું છે અને અત્યારે પાછા આપણે આવી ગયા છીએ ખેતર મગના રખોલે. 12:30 1 વાગે આપણે જમી લીધું. અત્યારે આવી ગયા છે મગના રખોલે. અવાજનો પ્રોબ્લેમ રહેશે તો ભાઈ એડજસ્ટ કરી લેજો, પવન વધારે છે એટલે. ભાઈ ફરતે આપણે ખેતરનો આટો મારી લીધો છે. અત્યારે આપણે આવી ગયા છીએ પાછા ગોડાઉનમાં ખાટલો બાટલો કાઢીને આટો મારીને અત્યારે બેસી ગયા છે આપણે ખાટલે મસ્ત મજાના તડકે. બેઠા બેઠા ફોનમાં તાણું કાઢીએ. પંખી તો અત્યારે નથી આવતા, આવે તો જોવાનું ઉડાડી આવવાનું, બાકી આવીને બેસી જવાના મોબાઈલ ઉમેરવાના. કંઈ લાંબુ હોય નહીં બેસવું. શિયાળાનું તડકે બેસવાની પણ મજા આવે, એટલે કે ઉપાધિ છે ને. ઉનાળો હોય તો હજી થોડીક કાંઈ થાય. મસ્ત મજા તડકે બેઠા રહીને મોબાઈલ કમેડા કરે. ચાર્જિંગ પૂરું થાય એટલે ટાણું થાય એટલે ભાગી જાવ પાછા. ચા પાણી પી ચાર્જિંગ કરીને પાછા આવતા રહે મોબાઈલ. ભાઈ ખેતર આપણે મગના રખોલે જ પછી ટાણા ઉતાર્યા છે. વાડામાં ચણ બાંધવા ચણ આવી ગયો એટલે ચણ પણ આવી ગયું છે ને આપણી ભીહું હજી બાકી છે. તો ચણ બણ બાંધી લઈએ અને વિડીયો આપણો કરી દઈએ અહીંયા એન્ડ. મજા આવી હોય વિડીયો જોવાની, વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.